ભુજમાં હાટકેશ જયંતીની ઉજવણી ધામધૂમથી વિશાળ શોભાયાત્રા નીકળી. ભુજમાં હાટકેશ જયંતીની ઉજવણી ધામધૂમથી વિશાળ શોભાયાત્રા યોજી કરવામાં આવી હતી. અહેવાલમાં ન્યૂઝ દર્શન મહેતા, ભુજ. નમસ્કાર. જય હાટકેશ. શ્રી હાટકેશ પરિવારનું શ્રી ઝેરવારી વંડી ગરબી મિત્ર મંડળ હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ દે છે. હાટકેશ પરિવાર સાથે શ્રી ઝેરવારી વંડીના વર્ષો જૂના નાતો છે. અમે પોતે પણ નાગર પરિવારમાં જ અમારો ઉછેર થયો છે ને એના સાથે ઘણા વર્ષોથી અમે સંકળાયેલા છીએ ને દર વર્ષે અમે હાટકેશ્વર મંદિર રવાડીનો ઉત્સાહપૂર્વક સન્માન કરી ને ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ. જય હાટકેશ. પ્રમુખ અતુલ મહેતા, હાટકેશ્વર જાગીર. આજે ચૈત્ર સુદ 14 એટલે કે દાદા હાટકેશનો પ્રાગટ્ય દિવસ. સમગ્ર ગુજરાતની અંદર ચૈત્ર સુદ 14ને દિવસે દાદા હાટકેશની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. એ સંદર્ભે આજે ભુજની અંદર પણ દાદા હાટકેશની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. હાટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ નાગર જ્ઞાતિના તરફથી હાટકેશ કોમ્પ્લેક્સની અંદર દાંડિયા રાસ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ હતું. આજે સવારથી જે યજ્ઞોપવિત ધારણ કરેલ છે એવા બટુકો જેવા કે સ્ત્રોત ઋત્વિજભાઈ અંજારિયા, ટ્રેક્સ મીરભાઈ અંજારિયા તેમજ તત્વ મીરભાઈ અંજારિયા, વેદાંગ રીતેશભાઈ વૈદ અને મેઘ રીતેશભાઈ વૈદે આજે યજ્ઞોપવિત ધારણ કરેલ છે. અને આ યજ્ઞોપવિત પછી દાદા હાટકેશની પાલખીની અંદર નગર યજ્ઞા નીકળેલી છે. જે ભુજના રાજમાર્ગ ઉપર ફરી અત્યારે પાછી હાટકેશ મંદિરની અંદર પરત ફરશે. અને આજે શ્રીમતી તૃષાબેન મનીષભાઈ વૈદ તરફથી યજમાન પદ મેળવેલ છે. તો તેઓ 12:30 વાગે બીડું હોમશે અને ત્યારબાદ સાંજના હાટકેશ કોમ્પ્લેક્સની અંદર જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ધ્વજારોહણ શ્રી કેતુ દીપકભાઈ અંતાણીએ લાભ લીધેલો હતો. જ્યારે દાદા હાટકેશના ઓમ અને મા અંબાના મંદિરના ઘુમટ ઉપર માના પ્રતિકૃતિ શ્રી કૃપાબેન ચિંતલભાઈ છાયા તરફથી આપવામાં આવેલ હતી. આ સમગ્ર ઉત્સવની અંદર નાગર જ્ઞાતિના સર્વે લોકોએ ભાગ લઈ અને ઉત્સાહભેર હાટકેશ જયંતિની ઉજવણી કરી છે.